હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આજે આપણે ચેપ્ટર નંબર 11 દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ એના આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના બધા જ દાખલા લેવાના છે. ઉદાહરણમાં 3 દાખલા છે, 3 ઉદાહરણ છે અને સ્વાધ્યાયમાં 11 દાખલા છે. ટોટલ આજે આપણે 14 દાખલા અને પ્લસ 14 દાખલામાં આવતા સૂત્રો આટલું આપણે સરસ રીતે તૈયાર કરવાનું છે. સૌથી પહેલા તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. જો તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજી અગત્યની બાબત, હું જે કંઈ પણ આ હેન્ડ રિટન મારી આ નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી. એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાંથી તમે મેળવી શકો છો. જો તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય એ પણ મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે મેળવી શકો છો. અને બહુ જ અગત્યની બાબત, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ઓકે, ચલો તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. શરૂઆતમાં પહેલા તો સૂત્રો, એમાં આ મેક્સવેલનું સમીકરણ છે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ માઇનસ 50. અને ન્યુ બોલવાનું. ન્યુ એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ. ન્યુ એટલે, અને ન્યુ વી નથી આ, બરાબર છે. અને વર્ક ફંક્શન કહેવાય. 50 ને શું કહેવાય? વર્ક ફંક્શન, કાર્ય વિધેય. વર્ક ફંક્શન એટલે શું થાય? કાર્ય વિધેય. કે મેક્સિમમ એટલે મહત્તમ ગતિ ઉર્જા, h એટલે પ્લાન્ક અચળાંક, ન્યુ એટલે આવૃત્તિ અને 50 એટલે વર્ક ફંક્શન. ઓકે, એમાં 50 એટલે આ એની નીચે જ છે. 50 ની ફોર્મ્યુલા થાય h ન્યુ 0. 50 ની ફોર્મ્યુલા શું થાય? h ન્યુ 0. તો આનું આ જ ઇક્વેશન લખ્યું છે, ખાલી 50 ની વેલ્યુ લખી તો ઇક્વેશન બદલાઈ ગયું. હવે કે મેક્સિમમ ના બે સૂત્રો છે આ બે. તો કે મેક્સિમમ ની જગ્યાએ 1/2 mv મેક્સિમમ સ્ક્વેર લખો તો એ સૂત્ર બદલાઈ ગયું. કે મેક્સિમમ ની જગ્યાએ EV0, અહીં V0 છે, આ ન્યુ નથી, આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. કે મેક્સિમમ બરાબર EV0 બી થાય, જો અહીં મેં લખેલું છે, એ પણ ફોર્મ્યુલા યાદ રાખજો. તો કે મેક્સિમમ ની જગ્યાએ આ લખો અથવા આ પણ લખી શકો. એટલે જો આવા 4 આ છે બધા મેક્સવેલના જ ઇક્વેશન, સમીકરણ, પણ એને અલગ અલગ સ્વરૂપમાં આપણે ફેરવ્યા છે. પછી આ EV0 એ શું છે? ફોટોનની ઉર્જા છે. ફોટોનની ઉર્જાનું સૂત્ર h ન્યુ પણ છે. તો h ન્યુ ઇઝ ઇક્વલ ટુ EV0. એક આ પણ સમીકરણ છે. જોઈ, ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ. એક ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ, E એટલે એનર્જી, ઉર્જા. હવે આમાં ન્યુ ની જગ્યાએ કિંમત મૂકી. હવે એકચ્યુઅલી સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ લેમ્ડા. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. આ સૂત્ર છે. આમાંથી આવૃત્તિને કરતા બનાવો, લેમ્ડા નીચે આવે તો આવૃત્તિનું સૂત્ર થયું C અપોન લેમ્ડા. તો અહીંયા આની જગ્યાએ, ન્યુ ની જગ્યાએ C અપોન લેમ્ડા, અને h તો હતો જ. તો E બરાબર h ન્યુ પણ થાય, E બરાબર hc અપોન લેમ્ડા પણ થાય. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ, લેમ્ડા બરાબર h અપોન p. અહીં p નો મતલબ વેગમાન છે અને વેગમાનનું સૂત્ર થાય mv. તો h અપોન mv પણ લખી શકાય. બીજું એક સૂત્ર છે p ઇઝ ઇક્વલ ટુ en. અહીં p નો મતલબ પાવર છે, અહીં p નો મતલબ વેગમાન છે, અહીં પાવર. E એટલે ઉર્જા અને n એટલે ફોટોનની સંખ્યા. ઓકે, તો સૌથી પહેલા તો તમારે આ સૂત્રોને સરસ રીતે તૈયાર કરવાના છે, તો દાખલામાં તમને કન્ફ્યુઝન ઓછું થશે. ઓકે, ચલો તો હવે આપણે ઉદાહરણના 3 દાખલા છે. તો શરૂઆત આપણે ઉદાહરણ 1 થી કરીએ. જો જેટલા સૂત્રો ક્લિયર હશે એટલું તમને બહુ ઈઝી પડશે. ઉદાહરણ 11.1, લેઝર વડે 6 × 1014 હર્ટ્ઝ એટલે આવૃત્તિ આપી છે. આટલી આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર, જો પાવર આપ્યું છે, પાવર માટેની એક જ ફોર્મ્યુલા PEN હતી. તો PEN, E ને નીચે ભાગ્યા તો n કરતા બનાવે. n એટલે શું? તો ફોટોનની સંખ્યા. તો અહીં શોધવાનું કહ્યું છે. જો પાવર આપ્યો છે, પ્રકાશની કિરણાવલીમાં રહેતા ફોટોનની ઉર્જા, ઉર્જા એટલે E શોધવાનું છે. અને ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન, ફોટોનની સંખ્યા એટલે n શોધવું હોય તો PEN, એમાંથી E ને ભાગી કાઢ્યા. અને ઉર્જા, ફોટોનની ઉર્જા એટલે E બરાબર h ન્યુ. બે સૂત્રો જ છે, સૂત્રો યાદ રાખવાના. હવે કિંમત મૂકવાની. h એટલે પ્લાન્ક અચળાંક, એની કિંમત ફિક્સ છે, તમારે યાદ રાખવાની. 6.63 × 10⁻⁴. એ વેલ્યુ તમારે યાદ રાખવાની હંમેશા. ન્યુ એટલે આવૃત્તિ આપી છે 6 × 10⁻14. કેલ્સીનો ઉપયોગ કરશો ને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે, એટલે એક આંકડા પછી પોઈન્ટ આવે એવી રીતે લખશો
તો જવાબ આવી જશે. અને ઉર્જા છે એટલે એકમ શું થાય? જૂલ. અહીં આગળ પી એટલે પાવર. પાવર આપણને વોટમાં આપેલો છે 2 × 10⁻³ ને ઉર્જા અહીં જે આપણે શોધી એ લખવાની. કેલ્સીનો ઉપયોગ કરો અને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે. તો આ શું થયું? દરેક સેકન્ડ દીઠ ફોટોન, અહીં કહ્યું છે ને 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન, તો ફોટોન દીઠ સેકન્ડ ગુજરાતીમાં લખો તો પણ ચાલે. તો આ હતું આપણું ઉદાહરણ 11.1. એના પછી 11.2 તમને કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન આપ્યું છે અને ઇલેક્ટ્રોવોલ્ટમાં આપ્યું છે. પહેલું સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ν0. તો ν0 નું સૂત્ર થાય φ0/h. કેવી રીતે? તો મેં તમને આ φ0 એટલે h ν0. વર્ક ફંક્શનની ફોર્મ્યુલા φ0 = h ν0 છે. એમાંથી h ને ભાગ્યા. વર્ક ફંક્શન આપ્યું છે પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. તો ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો એને જૂલમાં ફેરવવું પડે. જૂલમાં ફેરવવા માટે E ની વેલ્યુ ગુણવાની. E એટલે 1.6. E એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ, વિદ્યુત ભાર. 1.6 × 10⁻19 વડે ગુણીએ તો એ જૂલમાં ફરી ગયું. કેમ જૂલમાં ફેરવાનું? કારણ કે નીચે h છે. h ની વેલ્યુ જૂલમાં છે. પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻34. આ ઇલેક્ટ્રોવોલ્ટ છે એને જૂલમાં ફેરવ્યું. કેલ્સીનો ઉપયોગ કરશો એટલે આટલું આવશે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે. એટલે એક આંકડા પછી પોઈન્ટ આવે એવી રીતે આન્સર લખવાનું. આવૃત્તિ છે, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે એકમ હર્ટ્ઝ. એવી રીતે અહીંયા આગળ લેમ્ડા = તરંગ લંબાઈ. હવે બીજું શું શોધવાનું છે? જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે, એના દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ. હવે સાંભળો, જ્યારે તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું હોય અને તરંગ લંબાઈ શોધવી હોય તો આ સૂત્ર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું હોય અને તરંગ લંબાઈ શોધવી હોય તો hc/ev0 + φ0. પેલા સૂત્રોની અંદર આ સૂત્ર એડ કરવું હોય તો કરી દેજો. એ રહી ગયું છે તો આ સૂત્ર તમારે એમાં એડ કરી દેવાનું છે. તો લેમ્ડા = hc/ev0 + φ0. તમારે એડ કરવું હોય તો આપણે કરી દઈએ. લેમ્ડા = hc લેમ્ડા hc/શું હતું આપણે? નંબર 2. ભૂલ ના થાય એટલે જોઈ લઈએ. તો ev0 + φ0. ev0 + φ0. ઓકે. ઓકે, તો આ પણ એક સૂત્ર આપણે એડ કરી દીધું લેમ્ડાનું. તો લેમ્ડાનું આ પણ સૂત્ર છે ને આ પણ સૂત્ર છે. બરાબર. તો હવે એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બસ પછી તો વેલ્યુ જ મૂકવાની છે. h એટલે પ્લાન્ક અચળાંક, c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ એ યાદ રાખવાનું. હવે સાંભળો, અહીં વર્ક ફંક્શન શામાં હોય? ઇલેક્ટ્રોવોલ્ટમાં. બરાબર છે. એટલે અને આ ev0. હવે સાંભળજો, અહીં આગળ સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યો છે તમને 0.60 અને વર્ક ફંક્શન આપ્યું છે 2.14. પણ બંને અહીં આગળ આ બંને વોલ્ટમાં છે એટલે ઇલેક્ટ્રોવોલ્ટમાં. આપણે જૂલમાં ફેરવવાના એટલે આ બંનેનું પ્લસ કરવાનું. સ્ટોપિંગ પોટેન્શિયલ અને વર્ક ફંક્શનની વેલ્યુ અને જોડે ની વેલ્યુ વડે ગુણી કરો તો આ બંને વોલ્ટ છે, વોલ્ટ કે ઇલેક્ટ્રોવોલ્ટ છે એનું જૂલમાં કન્વર્ટ થઈ જાય. સર શું બોલ્યા? સ્ટોપિંગ પોટેન્શિયલ અને વર્ક ફંક્શન બંનેની વેલ્યુ લખવાની અને એની જોડે ની વેલ્યુ ગુણી કાઢવાની. એટલે એ વોલ્ટ અને ઇલેક્ટ્રોવોલ્ટ છે એનું જૂલમાં કન્વર્ટ થઈ જાય. કારણ કે ઉપર h છે ને, h હંમેશા જૂલમાં હોય. હવે આ બેનું ટોટલ કરવાનો અને કેલ્સીનો ઉપયોગ કરવાનો એટલે 454 × 10⁻9 મીટર આવશે. 10⁻9 એટલે નેનોમીટર. ઓકે, ચલો એના પછીનું ઉદાહરણ નંબર 11.3. આની અંદર તમને ઝડપ આપી છે 5.4 × 10⁶ મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામ બોલ સાથે, ગ્રામમાં લ્યો તો કિલોગ્રામમાં ફેરવવાનું છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ, એ અને બી બંનેમાં ડી બ્રોગલી તરંગ લંબાઈ. પહેલા ઇલેક્ટ્રોન માટે
આટલી ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે, તો ઇલેક્ટ્રોન માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, સૂત્ર લખાયેલું જ છે આગળ. p એટલે mv વેગમાન, h એટલે પ્લાન્ક અચળાંક, દળ તો ઇલેક્ટ્રોનનું દળ એ તમારે યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.11 ગુણ્યા 10⁻31. v એટલે એની ઝડપ 5.4 ગુણ્યા 10⁶. કેલ્સીનો ઉપયોગ કરો તો 0.135 નેનોમીટર. નેનો એટલે 10⁻9 આવે એની જગ્યાએ નેનો લખ્યું છે, નેનોમીટર. પછી બોલ માટે તો અહીં અલગ પાડવા માટે લેમડા ડેશ h અપોન p ડેશ. h ની વેલ્યુ તો ફિક્સ જ. વેગમાન એટલે mv, પણ અહીં અલગ પાડવા માટે m ડેશ v ડેશ. h ની વેલ્યુ તો ફિક્સ જ છે. દળ કિલોગ્રામ છે, ભાગ્યા તમારે 1000 કરવાના, તો આ ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવવા માટે ભાગ્યા છે એટલે 0.15 થયું, 0.150. અને v ડેશ એની ઝડપ તો 30. કેલ્સીનો ઉપયોગ કરો અને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો અને તરંગ લંબાઈ છે એટલે મીટર. ઓકે, હવે સ્વાધ્યાયના ઉદાહરણ 11.1, 2 અને 3 પતી ગયા. હવે આપણે સ્વાધ્યાયના દાખલા લેવાના છે. તો સ્વાધ્યાયના 11 દાખલા છે. એમાંનો પહેલો દાખલો, 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ શોધવી છે તો આ સૂત્ર છે h ન્યુ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ev. આમાંથી ન્યુ મેક્સિમમ રહેવા દો, h ને ભાગી કાઢો. e ની વેલ્યુ ફિક્સ છે. v એટલે ઝડપ. ઝડપ કેટલી આલી છે અહીં આગળ? h v 3 કિલો છે, બરાબર છે. તો 30 કિલો છે. કિલોના 3 મીંડા અને આ 1 મીંડું 4. 3 ગુણ્યા 10⁴. ઓકે, અને h એટલે પ્લાન્ક અચળાંક. તો અહીં આગળ e ની વેલ્યુ મૂકવાની, બરાબર છે. પછી v અહીં કેટલા આલ્યા છે? v એટલે અહીં વોલ્ટ છે, બરાબર છે. તો 30 કિલો વોલ્ટ છે, તો અહીં v એટલે અહીં વોલ્ટ છે, વોલ્ટેજ, બરાબર. તો 30 એટલે 3 ગુણ્યા 10⁴. અને h એટલે પ્લાન્ક અચળાંક. આપણે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે, દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે. આપણે શોધ્યું આવૃત્તિ. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. યાદ રાખજો, અહીંયા ઝડપ નથી. v એટલે ઝડપ પણ હોઈ શકે, v એટલે ઘનફળ પણ હોઈ શકે, એટલે કદ, અને v એટલે વોલ્ટેજ હોઈ શકે, ઘનફળ હોઈ શકે, ઝડપ હોઈ શકે. ત્રણમાંથી કયો v છે એ તમારા ધ્યાનમાં. અહીં આગળ v નો મતલબ વોલ્ટ, તો અહીં 30 કિલો વોલ્ટ. ઓકે, ચલો ત્યાર પછી હમણાં મેં તમને આ સૂત્ર લખાવ્યું હતું, c ઇઝ ઇક્વલ ટુ ન્યુ મેક્સિમમ ઇન્ટુ લેમડા મિનિમમ. આ મેક્સિમમ હોય તો આ મિનિમમ હોય, આ મેક્સિમમ હોય તો આ મિનિમમ હોય. અને c ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ લેમડા. આ મેં સૂત્ર લખાયેલું છે. કેમ આ લીધું? તમે લઘુત્તમ તરંગ લંબાઈ એટલે લેમડા મિનિમમ શોધો, તો આ ન્યુ મેક્સિમમ ભગાઈ જશે. તો c ની કિંમત તો ફિક્સ, અને ન્યુ મેક્સિમમ અહીં જે શોધ્યો ને આપણે આન્સર એ લખવાનો. કેલ્સીનો ઉપયોગ કરો અને જોડે 10⁻9 આવશે. 9 એટલે નેનોમીટર આન્સર. ઓકે, જે છે સૂત્રો જ છે. જો સૂત્રો યાદ હશે તો દાખલા એકદમ સહેલા છે. ઓકે, સ્વાધ્યાયનો 11.2. હવે આની અંદર જો આ દાખલો અગત્યનો છે, આ દાખલો અગત્યનો છે. ઓકે, અહીં આગળ સીઝિયમ ધાતુનું કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન આપેલું છે 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. પહેલું, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધવાની છે. તો મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર છે આ h ન્યુ અપોન e માઇનસ વર્ક ફંક્શન. તો અહીં આગળ h એટલે પ્લાન્ક અચળાંક, ન્યુ આપણને અહીં આવૃત્તિ આપી છે 6 × 10⁻14. e નું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. અને આ વર્ક ફંક્શન કેટલું છે? અહીં 2.14. પણ આ સામા કયા એકમમાં છે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. આને આપણે ઈ વડે, h તો જૂલમાં હોય પણ ઈ વડે ભાગ્યા ને એટલે અનુમાપ પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં થઈ ગયું. આ પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં છે એટલે આખો આ બાર ઇલેક્ટ્રોવોલ્ટ, આખો આજે આનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ. હવે આનું કરવાનું, કેલ્સીનો ઉપયોગ કરવાનો એટલે આટલું આવશે. આમ આપ તેની બેની બાદબાકી કરો એટલે આટલા ઇલેક્ટ્રોવોલ્ટ. જવાબને જૂલમાં ફેરવવાનું. તમે આ રાખો તો પણ ચાલે, પણ બુકમાં આપણને જૂલમાં આલ્યો છે તો ઈની વેલ્યુ વડે ભાગી કાઢવાની. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19. કેલ્સીનો ઉપયોગ કરો એટલે આટલા જૂલ આવી જાય, બરાબર. બીજું શું શોધવાનું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો આ ફોર્મ્યુલા લેવાની, કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0. કે મેક્સિમમ આપણે અહીંથી શોધેલા છે આ, પણ પહેલા આપણે શોધવું શું? સ્ટોપિંગ પોટેન્શિયલ. એને કરતા બનાવો, ઈ ભગાઈ જાય. કે મેક્સિમમ ની વેલ્યુ અહીંથી લીધી
અહીંથી લીધી આ ઇલેક્ટ્રોવોલ્ટ. કેમ? એ સહેલું પડે, નીચે ઈ છે તો ઈ જતા રહે ને, સહેલું થઈ જાય એટલા માટે. કે મેક્સિમમ ની આ વેલ્યુ લીધી 0.34 ઇલેક્ટ્રોવોલ્ટ અને નીચે ઈ કેન્સલ એટલે 0.34 વોલ્ટ આવી ગયું. ત્રીજું શું શોધવાનું છે? ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. મહત્તમ ઝડપ શોધવી હોય તો કે મેક્સિમમ બરાબર 1/2 એમ વી મેક્સિમમ સ્ક્વેર આ ફોર્મ્યુલા લેવાની. આમાંથી વી મેક્સિમમ મહત્તમ ઝડપ શોધવી છે, બે અહીં ગુણાઈ જાય એટલે 2 કે મેક્સિમમ એમ ભગાઈ જાય અને અહીંથી વર્ગ કાઢીએ એટલે સામે વર્ગમૂળ. કિંમત મૂકીને આન્સર લાવવાનું. 2 કે મેક્સિમમ અહીં આપણે જે શોધ્યું એ આ જૂલ વાળું બરાબર છે. અહીંયા ગાડી કે મેક્સિમમ તો હા જો સાંભળો, કે મેક્સિમમ તમે આ લો અથવા અહીંયા ગાડી શું છે 0.34 પણ ઇલેક્ટ્રોવોલ્ટ છે, એને જૂલમાં ફેરવવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત થઈ ગયું. કે મેક્સિમમ આ લીધો પણ આ તો શામાં છે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો તમારે અહીં શું કરવું પડે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ગુણવું પડે. અને દળ એટલે કોનું દળ? તો ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખવાનું 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. કેલ્સીનો ઉપયોગ કરવાનો, વર્ગમૂળ કાઢીએ આનું વર્ગમૂળ અને વર્ગમૂળ કાઢીએ તો ઘાત અડધી થઈ જાય. હવે અહીં શું કરીએ? 3 પોઈન્ટ જમણી બાજુ ખસશે તો 3 ઘાત ઓછી થઈ જાય. અને ઝડપ છે, ઝડપ એટલે મીટર પર સેકન્ડ. 10⁻³ ના લખવું હોય તો કિલોમીટર. મીટર છે એની જગ્યાએ શું થઈ જાય? કિલોમીટર પર સેકન્ડ. ઓકે, ક્લિયર થઈ ગયું? તો આ દાખલો તમારે સરસ રીતે તૈયાર કરવાનો છે. એના પછી 11.3 11.3 અને 5 નાના નાના દાખલા છે, તમે એક જ સ્લાઇડની અંદર લઈ લીધા છે બરાબર છે. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે V0 આપેલો છે. તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનું આ સૂત્ર છે કે મેક્સિમમ બરાબર EV0. ની વેલ્યુ તો ફિક્સ જ છે, ઇલેક્ટ્રોનનો વીજભાર V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5 આપ્યો છે. કેલ્સીનો ઉપયોગ કરો અને આ કે મેક્સિમમનો એકમ આવે જૂલ. આવી ગયું. અહીં ગાડી ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ, સાંભળજો, ઢાળ આપ્યો છે અને પ્લાન્ક અચળાંક શોધવાનું કહ્યું છે. તો આ એક સૂત્ર છે, આ પણ તમારે પેલામાં ઉમેરવું હોય તો ઉમેરી દેવાય. H બરાબર E ગુણ્યા સ્લોપ. પ્લાન્ક અચળાંક શોધવા માટેનું આ સૂત્ર છે, H બરાબર E ગુણ્યા સ્લોપ. તો E ની વેલ્યુ અને સ્લોપ કેટલો આલ્યો? સ્લોપ એટલે ઢાળ. ગુજરાતીમાં લખવું હોય તો ઢાળ. સ્લોપને ગુજરાતીમાં શું કહેવાય? ઢાળ. તો અહીં ઢાળ આપેલો છે, એની વેલ્યુ મૂકી દો બરાબર છે. તો કેલ્સીનો ઉપયોગ કરો અને એકમ શું આવશે? અહીં પ્લાન્ક અચળાંક એટલે જૂલ પર સેકન્ડ. આ તમારે સૂત્ર લખવું એટલે લખી કાઢજો. H એટલે ઊંચાઈ નથી, અહીં H એટલે પ્લાન્ક અચળાંક છે, E ગુણ્યા ઢાળ લખો એટલે લખી દઈએ આપણે. પ્લાન્ક અચળાંક શોધવા માટેનું સૂત્ર તો H ઇઝ ઇક્વલ ટુ E ગુણ્યા ઢાળ. ઓકે, અને એને આપણે સરસ મજાની ફ્રેમ કરી દઈએ. ઓકે, તો આ પણ સૂત્ર થઈ ગયું. તો આ પણ એડ કરી દીધું. હવે આપણે ઉદાહરણ 11. સ્વાધ્યાયનો આપણે આયા 11.4 બરાબર. ચલો, હવે આમાં શું છે? હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર આપ્યો છે પણ મિલી વોટ છે. મિલી એટલે ગુણ્યા 10⁻³ ઘાત. 10⁻³ ઘાત. તો પ્રકાશપુંજમાં રહેલ દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન. ઉર્જાનું સૂત્ર છે hc/λ. H એટલે પ્લાન્ક અચળાંક, C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, લેમડા અહીં આપ્યો છે 632.8 નેનો એટલે 10⁻⁹ ઘાત. 19 નથી, કેટલી ઘાત થશે? 9 ઘાત થશે. અહીં તમારે નેનો છે એટલે -9. હવે આનું તમે કેલ્સીમાં યુઝ કરશો એટલે આવી જશે બરાબર છે. તો આ તમારે ઉર્જા મળી ગઈ. બીજું શું શોધવું છે તમારે? વેગમાન. તો વેગમાનનું સૂત્ર અહીં હવે એકચ્યુઅલી સૂત્ર λ = H/P હતું,
ડી બ્રોગલી તરંગ લંબાઈ. લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી, તો પી ને આમ લાવીને લેમડા નીચે લઈ ગયા. એચ ની વેલ્યુ તો ફિક્સ છે. લેમડા એટલે આ 632.8 અને નેનો એટલે 10⁻⁹ કેલ્સીનો ઉપયોગ કરો અને વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. કેવી રીતે? વેગમાન એટલે પી બરાબર એમવી, તો એમ નો એકમ દળનો એકમ કિલોગ્રામ ને વી એટલે ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. વેગમાન પી બરાબર એમવી ને, તો એમ નો એકમ અને વી નો એકમ, દળનો અને ઝડપનો. બીજું શું શોધવું છે? આ પુંજ વડે પ્રકાશિત લક્ષ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થાય, ફોટોનની સંખ્યા શોધવાની છે. તો પી ઇઝ ઇક્વલ ટુ ઈએન. પીઈએન પેન યાદ રાખવાનું. તમે એન ને કરતા બનાવો ઈ ભગાઈ જાય. પી એટલે પાવર અહીં આપેલો છે. આમાં પી એટલે વેગમાન નથી, અહીં પી એટલે વેગમાન છે, અહીં પાવર છે. પાવરનો એકમ વોટ, મિલી છે. એટલે અહીંયા ગાડી પાવર કેટલો છે અહીંયા ગાડી? તો અહીં 9. પાવર ને નીચે ઈ ની વેલ્યુ તો આપણે શોધી છે ને. હા, અને અહીં તમારે શું લેવાનું છે? પાવર. તો પાવર કેટલો આલ્યો છે? 9.42 ગુણ્યા અહીં લખવામાં ભૂલ છે, તો સુધારી દઈએ આપણે. અહીં પી, તો પી કેટલો છે આપણી જોડે? ચલો, પી ની વેલ્યુ છે 9.42 અને ગુણ્યા 10⁻⁻3. ઓકે, હવે કેલ્સીનો ઉપયોગ કરશો, બરાબર છે, તો તમને આ જો -19 છે, ઉપર જશે +19, 19 માંથી 3 જાય એટલે 16, અને આ બેનો ભાગાકાર કરશો એટલે 3 આવશે. આવી ગયું? આ ભૂલ છે એ સુધારી લેજો. ઓકે, ચલો. ત્યાર પછી સી ની અંદર શું કહ્યું છે? ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? ઝડપ શોધવાની. તો વેગમાનનું સૂત્ર પી બરાબર એમવી છે, એમાંથી વી ને કરતા બનાવો એમ ભગાઈ જાય. તો વેગમાન અહીં શોધેલું છે આપણે, બરાબર. અને નીચે દળ, અહીંયા ગાડી. હા, હવે સાંભળો, અહીં શું છે? હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન, સાંભળજો, હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન એટલે પ્રોટોન કહેવાય. તો પ્રોટોનનું દળ લેવાનું 1.67 ગુણ્યા 10⁻27. 10⁻27 જતી રહે, આ બેનો ભાગાકાર કરો એટલે 0.63 મીટર પર સેકન્ડ. ઓકે, ચલો. તો આ દાખલો પણ તમારે તૈયાર રાખવાનો છે. હું અહીં આઈએમપી લખી દઉં છું. ઓકે, ચલો. એના પછી 11.6 કેમ આ પેજ બ્લેન્ક રહી ગયું છે? તો જોઈ લઈએ આપણે. બ્લેન્ક હોય તો 11. હા, આ પેજ બ્લેન્ક રહી ગયું છે, તો 4. તો આને આપણે કાઢી નાખીએ. લો, ચલો. હવે અહીં 11.6. તો આમાં શું છે? એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ν0 આપ્યું છે. આ ધાતુ પર આવૃત્તિ આ ν0 કહેવાય અને આ ન્યુ કહેવાય. આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય તમને ν0 અને ન્યુ આપેલા છે. કટ ઓફ વોલ્ટેજ એટલે આ સૂત્ર છે, મેં આગળ લખાયેલા છે. EV0 = hν - hν0. આ સૂત્ર લેવાનું, અહીંથી h કોમન કાઢવાનું, ને ભાગી કાઢવાનું. h ની વેલ્યુ પ્લાન્ક અચાંક ફિક્સ જ છે. ન્યુ અને ν0, આ ન્યુ ની વેલ્યુ લખી અને આ ν0 ની વેલ્યુ અહીં લખી, અને છેદમાં e ની વેલ્યુ, એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. બેની બાદબાકી કરો. હજી આમાંથી 10⁻14 કોમન નીકળશે. 8.2 માંથી 3.3 માઇનસ કરો, એટલા ગુણ્યા 10⁻14, એનો આની જોડ ગુણાકાર અને આની જોડ ભાગાકાર કરશો એટલે આટલા જવાબ. સ્ટોપિંગ પોટેન્શિયલ છે એટલે એકમ વોલ્ટ. બરાબર છે, ચલો. એના પછી એક ધાતુનું કાર્ય વિધેય આપેલું છે. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈ ના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? એવો પ્રશ્ન પૂછ્યો છે. નાનો દાખલો છે, 2 માર્કમાં સરસ પણ પૂછાય એવો છે, એટલે મારા તરફથી આઈએમપી છે, તૈયાર રાખજો. ઓકે, તમારે શું કરવાનું? તો પહેલા ઈ શોધવાની, ઉર્જા શોધવાની. ઈ બરાબર h ન્યુ. પણ આ જે h આવે ને એટલે જૂલમાં હોય. તમારે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે ઈ વડે શું કરવું પડે? ભાગવું પડે.
હવે એચ ની વેલ્યુ તો પ્લાન્ક અચાંક ફિક્સ છે. સી ની વેલ્યુ પણ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ફિક્સ છે. લેમડા આપણને 330 ને નેનો એટલે 10⁻⁹ ને ઈ નું મૂલ્ય કેલ્સીનો ઉપયોગ કરશો એટલે આ 3.76 પણ આ ઇલેક્ટ્રોવોલ્ટમાં ઈ વડે ભાગ્યા ને આપણે એટલે ઇલેક્ટ્રોવોલ્ટમાં આવી ગયું. આ જે ઇલેક્ટ્રોવોલ્ટ છે જે આપ્યા છે એનાથી ઓછા છે ને ઓછા આવે તો ફોટો ઇલેક્ટ્રિકનું ઉત્સર્જન થાય નહીં. તો અહીં જ છે કે ઈ ની વેલ્યુ વર્ક ફંક્શન કરતા કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન 50 કહેવાય એના કરતા ઓછું છે. અહીં કેટલું છે 4.2 અહીં કેટલું આવ્યું 3.76 તો આનાથી ઓછું છે. જો લેસ ધેન ઓછું હોય ઉર્જાનું મૂલ્ય એટલે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય નહીં. બરાબર છે. ચલો એના પછી 11.8 એક ધાતુની સપાટી પર આવૃત્તિ આપી છે. આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી આટલી ઝડપ આપી છે. આટલી ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ν0 શોધવાનું છે. તો તમારે આ સૂત્ર લેવાનું છે 1/2 m v maximum square is equal to h nu minus h nu0. તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાનું છે. હવે તમને થાય કે આ સૂત્ર કેમ લીધું તો અહીં તમને ઝડપ આપેલી છે મહત્તમ ઝડપ તો મહત્તમ ઝડપ એટલે 1/2 m v maximum square. બરાબર. આમાંથી આપણે આ શોધવા અને આ બાજુ લાવો ν0 શોધવું છે ને થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ν0 અને આમ લાવો ને અને પેલી બાજુ લઈ ગયા. હવે h ને ભાગી કાઢો તો h આની નીચે ભાગીએ તો h જતા રહે એકલા ન્યુ અને h ને આ જે છે 1/2 m v maximum square એની નીચે h ભાગી કાઢ્યા એટલે દરેકને h વડે ભાગતા ડિવાઇડિંગ બાય h. બરાબર છે. ચાલશે. ગુજરાતીમાં લખજો દરેકને h વડે ભાગતા આપણે લખવું હોય તો લખી દઈએ. બરાબર છે. h વડે ભાગતા લો h વડે ભાગતા બરાબર. આ h છે ખ્યાલ આવશે ને. ઓકે. ચલો હવે વેલ્યુ મૂકો ન્યુ એટલે આવૃત્તિ આપણને આપેલી છે. પછી આ 2 નીચે આવી જશે 2 × h 2 અને પ્લાન્ક અચાંક ઉપર m એટલે દળ. અહીં ઇલેક્ટ્રોનની વાત થાય છે. ધાતુમાં ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું 9.1 × 10⁻31 એ તમારે યાદ રાખવાનું છે. v મેક્સિમમ મહત્તમ ઝડપ 6 × 10⁵ પણ એનો વર્ગ કરીને એટલે 6 નો વર્ગ 36 10⁵ નો વર્ગ એટલે 10⁻10 ઘાતની ઉપર ઘાત બે ઘાતોનો ગુણાકાર થાય વર્ગ એટલે. બરાબર. હવે આનું તમે કેલ્સીનો ઉપયોગ કરીને લાવશો એટલે આટલું આવશે. બંનેમાંથી 10⁻14 કોમન નીકળશે 7.21 માંથી 2.47 જાય એટલે 4.74 × 10⁻14 હર્ટ્ઝ આવી ગયું. ઓકે. ચલો એના પછી આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલા 488 નેનોમીટરના પ્રકાશનો તરંગ લંબાઈ આપી છે. ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ આપી દીધું છે. તરંગ લંબાઈ આપી દીધી છે. તો ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલું છે તેનું કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન શોધવાનું છે. તો આપણી જોડે આ ફોર્મ્યુલા છે EV0 = h nu - 50 ને આમ લાયા EV0 ને આમ લઈ ગયા. હવે શું કરીએ છીએ સાંભળજો ધ્યાનથી. અહીં ન્યુ ની વેલ્યુ મૂકો તો ન્યુ એટલે c = ન્યુ * લેમ્ડા. તો ન્યુ એટલે અહીં લેમ્ડાને ભાગો c/લેમ્ડા. તમને થાય કે આવી કેમ નહીં ખબર પડે તો તમને રકમમાં તરંગ લંબાઈ આપી છે આવૃત્તિ નથી આલી એટલે આને તરંગ લંબાઈના સ્વરૂપમાં ફેરવવું પડે. હવે કિંમત બીજું આ જે જવાબ આવશે એ h ની વેલ્યુ તો જૂલમાં હોય પણ આ તો ઇલેક્ટ્રોવોલ્ટ છે એટલે અહીં ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે e વડે ભાગવાનું. અહીં બંને ઈ વડે ભાગવા અહીં ઈ વડે ભાગીએ ને ઈ ભાગીએ એટલે જતું રહ્યું એટલે ઇલેક્ટ્રોવોલ્ટમાં. હવે વેલ્યુ મૂકો h ની વેલ્યુ ફિક્સ c ની વેલ્યુ ફિક્સ લેમ્ડા આપણને આપ્યો છે 488 × નેનો એટલે 10⁻9 અને એની વેલ્યુ તો ફિક્સ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને આપ્યો છે 0.38. આનું કેલ્સીયમમાં ઉપયોગ કરશો એટલે 2.54 અને આ તો છે જ બાદબાકી કરો. આન્સર હંમેશા સ્ટોપિંગ પોટેન્શિયલ હંમેશા વર્ક ફંક્શનને આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવાનું આવી ગયું.
દાખલો સહેલો અને સરસ છે, બરાબર છે, તૈયાર રાખવાનો છે. એના પછી ચલો, આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? લેમડા બરાબર h અપોન પી. આગળ ઇક્વલ ટુ લખવાની જરૂર નથી. આગળ ઇક્વલ ટુ લખવાની જરૂર નથી. લેમડા ઇક્વલ ટુ h અપોન પી. પી એટલે એમબી. h ની કિંમત તો ફિક્સ છે. હવે દળ અને ઝડપ આપેલી હોય, જો દળ અને ઝડપ બધામાં દળ પહેલી ઝડપ છે, ઝડપ અને દળ બધામાં લ્યા છે. બધામાં આ જ સૂત્રો લેવાના છે. પહેલા શું છે? બુલેટ. બંદૂકમાંથી જે બુલેટ બહાર નીકળે એની ઝડપ અને દળ આલ્યું છે. તો દળ કેટલું આલ્યું છે? અહીં 0.040 અને ઝડપ કિલોમીટર છે, એટલે મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણવાના. 1000 વડે ગુણો એટલે 1000. ખબર પડે છે ને? બસ કેલ્સીનો ઉપયોગ કરો, દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો. તરંગ લંબાઈ છે એટલે એકમ મીટર. આવું દરેકમાં. આ આવ્યું h અપોન એમબી. દળ કેટલું આલ્યું છે? 0.060 અને ઝડપ આ તો મીટર પર સેકન્ડમાં જ છે 1. બસ તો આનો કેલ્સીનો ઉપયોગ કરો, જવાબ આવે. અહીં પણ h અપોન એમબી. તો નીચે દળ કેટલું છે? 10 ની -9. એક ગુણ્યા એટલા એટલે 1 ના લખીએ ચાલે. 10 ની -9 અને ઝડપ કેટલી આલી છે? 2.2 મીટર પર સેકન્ડમાં હોવી જોઈએ, બરાબર. કેલ્સીનો ઉપયોગ કરો એટલે આવી જાય. આનાથી સરળ દાખલો તો શું હોય? ઓકે. અને છેલ્લો ખૂબ જ અગત્યનો દાખલો, બરાબર છે. આ દાખલો અગત્યનો છે. આઈએમપી સર લખી દે છે, આઈએમપી. ઓકે, ચલો કલરફુલમાં લખીએ. વધારે આઈએમપી અગત્યનો 2 વાર, બરાબર છે. ચલો, શું છે? દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એ તેના ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય. હવે સાંભળજો, હવે હું જે બોલું ધ્યાનથી સાંભળજો ભાઈ. વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ એને આપણે લેમ્ડા ડેશ કહીશું. અને ડી બ્રોગલી તરંગ લંબાઈ જેને આપણે લેમ્ડા કહીશું. તો આ તરંગ લંબાઈ ડી એટલે લેમ્ડા ડેશ. વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એટલે લેમ્ડા ડેશ. એ ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે લેમ્ડા જેટલી હોય છે. એટલે લેમ્ડા ડેશ બરાબર લેમ્ડા સાબિત કરવું છે. તો જો લેમ્ડા ડેશ બરાબર લેમ્ડા સાબિત કરવું, તો પહેલા આપણને આ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર h અપોન પી ખબર છે, એને સમીકરણ 1 આપી દો. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે તો P બરાબર E અપોન C આવું સૂત્ર છે. એમાં E એટલે ફોટોનની ઉર્જા, h ન્યુ, પણ અહીં આગળ ન્યુ ડેશ લખીશું આપણે. હવે સાંભળજો, આપણી જોડે C = ન્યુ ડેશ ઇન્ટુ લેમ્ડા ડેશ સૂત્ર છે. તો એમાંથી આપણે આ ન્યુ ડેશ ની કિંમત મૂકવાની છે, એટલે C અપોન લેમ્ડા ડેશ. તો આ h અપોન C તો લખ્યા અને ન્યુ ડેશ એટલે C અપોન લેમ્ડા ડેશ. હવે આ C જતા રહેશે, તો h અપોન લેમ્ડા ડેશ. હવે ધ્યાનથી સાંભળજો, આટલું આવ્યું. આમાંથી લેમ્ડા ડેશ ને આમ લઈ જઉં છું, P ને આમ નીચે લઈ ગયો. હવે અહીં અટકો. હવે આ h અપોન પી ની વેલ્યુ મૂકવાની. અહીંથી જુઓ, h અપોન પી ની જગ્યાએ શું મુકાય? લેમ્ડા. તો આની જગ્યાએ લેમ્ડા અને આ લેમ્ડા ડેશ. તો સમીકરણ 1 પરથી લેમ્ડા ડેશ બરાબર લેમ્ડા સાબિત થાય છે. દાખલો મારા તરફથી મોસ્ટ એમપી, બરાબર છે. તો આજે આપણે ઉદાહરણના 3 અને સ્વાધ્યાયના 11 દાખલા, ટોટલ 14 દાખલા અને સૂત્રો, આટલું સરસ રીતે આજે તમારે તૈયાર કરી દેવાનું છે. અને અગાઉ મેં કહ્યું એ પ્રમાણે કે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા લેક્ચર સાથે મળીએ. ત્યાં સુધી ચલો, ટાટા બાય, સી યુ.